આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉમરેઠ ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાનો બુટલેગરો પર સપાટો. ફિલ્મી ઢબે પીછો કરી ₹18.51 લાખનો મુદ્દામાલ ઝડપ્યો. ઉમરેઠ ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે નવાપુરા રોડ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલ પિકઅપ ડાલાનો ફિલ્મી ઢબે પીછો કરી કુલ ₹18,51,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોડી રાત્રે હાઈવે પર પોલીસનું ચેન્જિંગમાં બાતમી મળી હતી કે ડાકોરનો બુટલેગર રાજુ નવલસિંહ દરબાર ઉર્ફે રાજ સોલંકી પોતાના પિકઅપ ડાલામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉમરેઠથી ડાકોર તરફ જઈ રહ્યો હતો. આ બાતમીના આધારે આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મુરરાજસિંહ અને ટીમ વોચમાં હતા. તે દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ બુટલેગરે વાહન ભગાડી મૂક્યું હતું. પોલીસે રખિયાલ રેલવે ફાટકથી નવાપુરા રોડ સુધી પીછો કરતા આરોપીઓ વાહન મૂકી અંધારાનો લાભ લઈ ખેતરોમાં નાસી છૂટ્યા હતા. પોલીસે પિકઅપ ડાલાની તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રોયલ બ્લુ માલ્ટ વિસ્કીની 300 પેટી, કુલ 14,400 ક્વાર્ટર, કિંમત ₹14,40,000. મહિન્દ્રા પિકઅપ ડાલુ, કિંમત ₹4 લાખ. ઓપ્પો એન્ડ્રોઇડ અને કીપેડ ફોન, કિંમત ₹11,500. કુલ કિંમત ₹18,51,500. બુટલેગર રાજુ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ. આ સફળ રેડમાં ઇન્ચાર્જ પીઆઈ એમ કે ઝાલાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મુરરાજસિંહ, યશરાજસિંહ અને દિગ્વિજયસિંહની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. પોલીસે ફરાર આરોપી રાજુ સોલંકી અને તેના સાગરીત વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.